ઉત્તરાણ પોલીસે નકલી એરિયલ વોશિંગ પાવડર અને કેશ કિંગ શેમ્પૂના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કર્યો. સુરત, તારીખ 19 જૂન. સુરત શહેર પોલીસના ઝોન 5 હેઠળની ઉત્તરાણ પોલીસે બ્રાન્ડેડ કંપનીઓના ટ્રેડમાર્ક અને લોગોની નકલ કરીને નકલી ઉત્પાદનોનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડી કુલ 25.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લખવીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર પાથક ચાવડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં નકલી ચીજવસ્તુઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન ઉત્તરાણ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછા ભરથાણા રોડ પર આવેલા મહાવીર કેમ્પસ નજીકના એક ગોડાઉનમાં પ્રોક્ટર અને ગેમ્બલ P&G કંપનીના એરિયલ વોશિંગ પાવડર અને ઇમામી લિમિટેડના KESHKING શેમ્પૂના નામે નકલી માલ તૈયાર કરી વેચાણ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે બંને કંપનીઓના પ્રતિનિધિઓની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મોનિલ સંજયભાઈ ઢોળિયા ઉ24, સાહિલ રમેશભાઈ વિરાણી ઉ23 અને મેહુલભાઈ સુરેશભાઈ પટેલ ઉ38ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી નકલી એરિયલ વોશિંગ પાવડર, એરિયલ નામથી KESHKING શેમ્પૂ, ખાલી પ્રિન્ટેડ બોક્સ, બારકોડ સ્ટીકર, પેકિંગ સામગ્રી, ડેસ્કટોપ, CPU, પ્રિન્ટર સહિત કુલ 25,74,432 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપીઓ સસ્તા માલને બ્રાન્ડેડ કંપનીઓના નામ અને લોગો સાથે પેક કરી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાણ કરી ગ્રાહકોને છેતરતા હતા. આ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318, 2, 346, 347 તેમજ કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 63, 65 અને ટ્રેડમાર્ક એક્ટ 1999ની કલમ 103, 104 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર H.R. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોસી N.B. બલદાણિયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા વરાછાથી ભરથાણા જતા રસ્તા પર મહાવીર કેમ્પસની જગ્યામાં ડુપ્લિકેટ ડિટર્જન્ટ બનાવતા હોવાની માહિતી સ્થાનિક પોલીસને મળેલ, જેના આધારે કન્સર્ન કંપનીના અધિકારીઓને સાથે રાખી સ્થાનિક પોલીસે રેડ કરેલી. સ્થળ પરથી P&G કંપનીના એરિયલનો જથ્થો તથા કેશકિંગનો જથ્થો તમામ મુદ્દામાલ સાથે કુલ 25 લાખથી વધુ રકમની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ. સ્થળ પર 3 આરોપી મળી આવેલ, જેઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓમાં મોનિલ ઢોળિયા, સાહિલ વિરાણી તથા મેહુલ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓ પૈકી મોનિલ ઢોળિયા અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની, અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે. બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ ડિટર્જન્ટનું વેચાણ કેટલા સમયથી કરતો હતો? ભૂતકાળમાં જે વાત કરીએ, કામરેજમાં પકડાઈ ચૂકેલો. ત્યારબાદ આ જે મહાવીર કેમ્પસવાળી સ્થળ છે ત્યાં 20થી 25 દિવસની આસપાસના સમયથી ત્યાં પ્રોડક્શન શરૂ થયેલ હોવાની માહિતી મળેલ છે. જે આરોપીઓની ધરપકડ કરી તે અંગેની તમામ પૂછપરછ ચાલુ છે. હાલમાં પ્રાથમિક માહિતી અને પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે.